કરશનભાઈ પરબતભાઈ વાળા ગામ લોઢવા. શું બનાવો હતો આખો? આ જીએબી ને કાંઈ હેળી ગયું બરોબર. 6-7 વીઘાની હેડી હતી, બધી બળી ગઈ. એમાં કઈ રહ્યું નથી. વર્ષ દિવસની મહેનત હતી, બધી ફેલ ગઈ. શું અપેક્ષા છે? 6-7 લાખનું નુકસાન છે, તો નુકસાન થઈ શકે એમ. વળતરની શું અપેક્ષા? વળતર તો એટલી અમને તો મળી જાય તો વધારે સારું. કેવી આગ લાગી હતી? આગ હારામાં હારી લાગી હતી. 2-3 તો ટ્રેક્ટર બી લેવા હતા. મારું નામ હીરાભાઈ વાટેલ, લોટવા ગામના સરપંચ તરીકે સેવા બજાવું છું. આગ તો પીજીવીસીએલ ની શોર્ટ સર્કિટ ને કારણે આગે 100 વીઘાની શેરડી હતી, એ બળીને ખાક થઈ ગઈ છે. ખેડૂત પરબતભાઈ હમીરભાઈ વાળાના ખેતરમાં આ ભયંકર આગ લાગી. 2 ટ્રેક્ટર ગામમાંથી ઝડપથી બોલાવ્યા, કોઈ શેરડી બસી નથી, પૂરી ખાક થઈ ગઈ છે. એટલે પીજીવીસીએલ ની બેદરકારી છે, વાયરુ ઢીલા છે, ગેંગ નથી આવતી. આ વિસ્તારમાં નારળી અને શેરડીનું વધારે ઉત્પાદન હોવાને કારણે અહીંયા કેબલ વાયર, જો અંડરગ્રાઉન્ડ ઉપર કેબલ હોય અને વાયરુ નીકળી જાય તો ગામને અને ખેડૂતોને ફાયદો થાય એમ છે. તો મારે પીજીવીસીએલને નમ્ર વિનંતી છે કે આમાં કેબલનું કામ ઝડપથી કામ કરે. આમ ખારાશને લીધે આ વાયરુ અવારનવાર દર વર્ષે કટાઈ જાય છે, એના બદલેમાં જો કેબલ હોય તો વર્ષો સુધી વાયરિંગમાં કંઈ થતું નથી. કેટલું નુકસાન? નુકસાન તો એક વીઘે 20 ટન થી 22 ટન શેરડી નીકળે છે. હવે 6 વીઘા શેરડી છે તો 150 ટન જેવી શેરડી થતી હોય તો અત્યારે બજાર ભાવ 4000 જેવો ભાવ છે, તો ઘણું નુકસાન કહેવાય. હવે એની ગણતરી કરી અને ખેડૂતને વળતર આપે એવી મારી માગણી છે.